આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખામાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો. તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણ દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચાવી એટલે કે એપિલેપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાતે ઊંઘ, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા, યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત કરતા હોય છે શારીરિક રોગોને લઈને, શારીરિક જે આપણને દુખાવા થતા હોય છે. અત્યારે એવું નથી હોતું કે કોઈ પણ એજમાં, કે એવું નથી હોતું કે આપણી એજ વધારે હોય કે પછી કોઈ પણ પ્રોબ્લેમ આપણને થતા હોય છે, નાની ઉંમરમાં પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે. આજે આપણે સ્પેશિયલ વાત કરવાના છે બોલને લગતા જે પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો આ માટે અમારી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે તરુણભાઈ શાહ કે જો વંદન સુજોગ સેન્ટરથી અમારી સાથે જોડાઈ રહ્યા છે. તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ પ્રોગ્રામમાં. તરુણભાઈ, આજે આપણે વાત કરવાના છે બોલને લગતા જે પ્રોબ્લેમ્સ છે તેને લઈને. તો અમારા દર્શક મિત્રોને જણાવશો કે શું છે આ બોલને લગતા જે પ્રોબ્લેમ્સ છે અને તેના લક્ષણો શું છે? નમ્રતાબેન, સૌથી પહેલાં તો મને એ જણાવો કે શું તમારા કોઈ રિલેટિવમાં છે કે આ પ્રોબ્લેમ? શું તમે ક્યાંથી શોધી લાવો છો આ બધા? તમારા કોઈ રિલેટિવનો પ્રોબ્લેમ હોય તો જ તમને ખબર હોય કે બોલને લગતો પ્રોબ્લેમ શું છે. ખેર, આ બોલને લગતો પ્રોબ્લેમ બહુ જ મેજર પ્રોબ્લેમ હોય છે, બહુ જ ખતરનાક પ્રોબ્લેમ હોય છે. અને તમને જણાવીને નવાઈ લાગશે કે આનું મેડિકલ સાયન્સમાં એક ઇલાજ છે કે તેઓ ઓપરેશન કરીને આખું બોલ નવો નાખતા હોય છે. પણ તમે જોજો કે કેટલા સક્સેસ થાય છે. તમે જોજો 99% જે મોટી ઉંમરમાં જે બોલના પ્રોબ્લેમ થતા હોય છે એ લગભગ તે પથારી વસત થઈ જતા હોય છે, પછી એ ઊભા જ નથી થઈ શકતા. પછી ઉપર જાય ત્યારે જે એમનો પ્રોબ્લેમ સોલ્વ થતો હોય છે. અને ઘણા નોર્મલ કેસ હોય તો ઘણી વખત કારણ શું છે કે બોલનો પ્રોબ્લેમ એટલે તમને ખબર છે કે પગની અંદર આપણા 3 વળાંક હોય. એક તો આ પંચાવાળો, એક ઘૂંટણવાળો અને ત્રીજો આ બોલવાળો. બરાબર? જે રીતે હાથમાં 3 વળાંક, એ રીતે પંચાવાળો, ઘૂંટણ અને બોલવાળો, આ ત્રીજો વળાંક છે. એટલે જે ત્રીજો જે બોલ છે અહીંયા આગળ, ત્રીજો જે બોલ છે, હવે ત્યાં આગળ જો ઇન્ફેક્શન કે આવે કે એ કામ કરતું બંધ થઈ જાય તો આપણી જે ઉર્જા શક્તિ છે એ તો નીચે પગના પંજા અને એડી સુધી જે ઉર્જા શક્તિ, જે આપણી 6 પ્રકારની ઉર્જા શક્તિ થાય છે, એ બેલેન્સ થવાની જ નથી. હવે તમે અહીંયા આગળ બોલ તમે નવો નાખી દીધો પણ બ્લડ સર્ક્યુલેશનથી માંડીને જે નસોથી માંડીને જે પગ સુધી જવાનું હોય એ ધીરે ધીરે બંધ થઈ જશે. તો પગ કામ કેવી રીતે કરશે? તમે પોતે વિચાર કરો કેવી રીતે કામ કરશે. ધીરે ધીરે પથારી વસ્ત થશે અને પથારી વસ્ત થશે પછી શું થશે? કશું કામ ના જ નહીં રહે. એટલે બોલનો પ્રોબ્લેમ એ બહુ મેજર પ્રોબ્લેમ હોય છે. એ માણસ પગથિયું નથી ચડી શકતા. એક બરોબર સમજી લેજો. પગ સીધો કરીને નથી ચાલી શકતા. પગનો બોલનો પ્રોબ્લેમ એટલે માણસ છેલ્લી અણીવાળો કહેવાય. એને પેટને લગતા બી ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે, યુરિનરી બ્લેડરને લગતા બી ઘણા બધા એવું ઇન્ફેક્શન થઈ બોલમાં આવી જતું હોય છે. એને લીધે જ આ બધું બોલને બધું ડેમેજ થતું હોય છે. અને એની ટ્રીટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ હોય છે. એ બોલને લગતો પ્રોબ્લેમ બહુ મેજર પ્રોબ્લેમ હોય છે. એટલે એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે. એની સારવાર બી સુજોગમાં બહુ જ ફાઇન થતી હોય છે. નમ્રતાબેન જી તરુણભાઈ, જણાવશો કે આપણે ઘણી વખત જોતા હોય છે કે જેમ કે આપણે દરેક એપિસોડમાં વાત કરતા જ હોય છે. આ એપિસોડમાં આપણે વાત કરી રહ્યા છીએ બોલને લગતા જે પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો મેં એવા ઘણા બધા કિસ્સા જોયા છે કે ઘણી વખત કોઈ વ્હીકલ લઈને જતું હોય છે, એનો ભાર આવી જતો હોય છે પગ ઉપર, કે પછી ક્યારેક પડી જવાથી પણ આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો શું એ બધા માટે આ સુજોગ સારવાર યોગ્ય છે?
સવાલ જ નહીં ને, સુજોગ એક જ સારવાર, તેના સિવાય બીજું કોઈ સારવાર ઇમ્પોર્ટન્સ જ નથી. ક્યોર થવું હોય તો સુજોગ જ કરવું પડે. હા, ઘણી વખત પડી જવાથી પણ બોલનો પ્રોબ્લેમ થતો હોય છે. પણ હવે આ બોલનો પ્રોબ્લેમ થાય તો એને તમે કેવી રીતે ક્યોર કરશો? ક્યોર કરવા માટે તમારે ઘણી વખત તો બહુ જ લાંબો ટાઈમ, કારણ કે એમાં છે ને ઉપરના તમારે થાપામાં બી તમને દુખાવો ભયંકર થઈ જતો હોય છે. બોલ અહીંયા કરી આવે ને, આપણે કેવી રીતે અહીંયા કરી જે ત્રીજો જે ભાગ હોય છે એ ઘૂંટણની ઉપરનો ત્રીજો જે બોલ હોય છે ત્યાં તો પગ આમ વળી નહીં શકે, તમે પગથિયું નહીં ચડી શકો, પગ વળશે જ નહીં, તમારો પગથિયું નહીં ચડી શકો. આ બહુ મોટો પ્રોબ્લેમ હોય છે. એ જે બોલનો પ્રોબ્લેમ હોય છે એમાં થાપા બી એ માણસ સીધો બેસી બી નથી શકતો, થાપામાં બી બહુ દુખતું હોય છે. અને જે તે ઉપરનો ભાગ જે હોય છે જાંઘવાળો ભાગ, ત્યાં બી એને ભયંકર દુખતું હોય છે. અને એટલી બધી પીડા થતી હોય છે ને કે પગ એ સીધો નથી કરી શકતા, એટલું બધું ભયંકર પીડામાંથી પાસ થતા હોય છે. સીધા ચાલી નથી શકતા, 2 મિનિટ ઊભા બી નથી રહી શકતા, એમને બેસી જવું પડે, એટલો બધો ભયંકર દુખાવો હોય છે. એટલે બોલનો દુખાવો આમ તો બહુ જ મેજર હોય છે, અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થાય ને તો જ આ બોલનો પ્રોબ્લેમ સોલ્વ થતો હોય છે. એટલે બોલનો પ્રોબ્લેમ બહુ ઇમ્પોર્ટન્સ હોય છે, નમ્રતાબેન. જી તરુણભાઈ, આપણે આમ તો દરેક એપિસોડમાં વાત કરતા હોય છે, પણ ઘણા બધા વ્યુઅર્સ એવા હશે કે જે નવા જોડાઈ રહ્યા છે, તો તેમને જણાવશો કે તમે સુજોગ સારવાર કરી રહ્યા છો, તો આ સુજોગ સારવાર છે શું? મેં કીધું ને, સુજોગની સારવાર એટલે જોઈન્ટ્સ અને બ્રેઇન માટે સ્પેશિયલ સુજોગની સારવાર બનેલી છે. દુનિયામાં એક જ ટ્રીટમેન્ટ એવી છે કે જે 100% ક્યોર કરે છે, નોટ એ રિલીફ. 80 જાતની માણસે ક્યોર કરવાની ટ્રીટમેન્ટ છે. હોમિયોપેથિક, આયુર્વેદિક, નેચરોપેથી, એક્યુપંચર, એક્યુપ્રેશર, રેકી વેકી, આવી 80 જાતની ટ્રીટમેન્ટ છે. એ બધી ટ્રીટમેન્ટની અંદર જોઈન્ટ્સ અને બ્રેઇનને લગતા પ્રોબ્લેમ માટે હું સુજોગને જ સૌથી ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ આપીશ. આ એક જ એવી ટ્રીટમેન્ટ કે જેમાં 100% ક્યોર થાય છે, નોટ એ રિલીફ. બીજા બધાની અંદર તમે દવા ખાધી ત્યાં સુધી સારું રહેશે, ક્યોર નહીં થાય. પણ એમાં બીજી વસ્તુ, હાથના પંજા સિવાય શરીરના કોઈ ભાગને અમે અડકતા જ નથી. અને એનાથી બી ફાઇન વસ્તુ કે તમને 10 મિનિટની અંદર એનું રિઝલ્ટ મળે છે, 11મી મિનિટ બી નહીં લાગે. 10 મિનિટ તમે વાઇબ્રેશન આપ્યું કે ફટાકતું માણસનું એ પ્રોબ્લેમમાંથી એને તરત જ રિલેક્સ રાખશે. એટલી ફાઇન ટ્રીટમેન્ટ છે. આ સાઉથ કોરિયાની ટ્રીટમેન્ટ છે, પ્રોફેસર પાર્ક જેવી એની શોધ કરેલી છે. અને મેડિકલ સાયન્સની છેલ્લામાં છેલ્લી શોધ, યાદ રાખજો, મેડિકલ સાયન્સની છેલ્લામાં છેલ્લી શોધ એટલે સુજોગની સારવાર. અને આ એક જ સારવાર એવી છે જે ઉર્જા શક્તિ બેલેન્સ કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ એક જ સારવાર એવી છે, ફરીથી સમજી લેજો. આપણું શરીર જે બનેલું છે, આપણે હિન્દુઓ પ્રમાણે જે પંચ મહાભૂતોનું બનેલું છે, એવી અમારામાં 6 એનર્જી હોય છે. એ 6 એનર્જીને બેલેન્સ કરીને માણસો ક્યોર કરવામાં આવે છે. જેવી રીતે હોટનેસ છે, હીટનેસ છે, હ્યુમિડિટી છે, ડ્રાયનેસ છે, કોલ્ડનેસ છે, એવી જે 6 પ્રકારની જે ઉર્જા શક્તિ છે એને બેલેન્સ કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને ઉર્જા શક્તિ બેલેન્સ કરીને ટ્રીટમેન્ટ થતી હોય એવી દુનિયામાં એક જ ટ્રીટમેન્ટ છે, એ સુજોગ ટ્રીટમેન્ટ. એટલા માટે હું કહું છું કે આ જે ટ્રીટમેન્ટ છે એ પરમેનન્ટ ક્યોર થાય છે, નોટ એ રિલેક્સ. અને એવી રીતે સુજોગની ટ્રીટમેન્ટ એ હાથના પંજા અને પગના પંજામાં આપવામાં આવે છે. આ સાઉથ કોરિયાની ટ્રીટમેન્ટ છે અને ત્યાંના પ્રોફેસર પાર્ક જેવું આની શોધ કરેલી છે, એવું છે. જી તરુણભાઈ, જણાવશો કે આપણે આ પહેલાં જે એપિસોડ કર્યા એમાં આપણે ઘૂંટણની વાત કરી છે, એડીની લઈને વાત કરી છે, તો સાથે જ આપણે જે પણ અલગ અલગ જે શારીરિક દુખાવો છે તેને લઈને વાત કરી છે. અત્યારે આપણે સ્પેશિયલ વાત કરી રહ્યા છીએ બોલને લગતા જે પ્રોબ્લેમ્સ છે. તો હવે જણાવશો અમારા દર્શક મિત્રોને કે સુજોગ જે સારવાર કેન્દ્ર છે ત્યાં સારવાર કેવી રીતથી કરવામાં આવે છે? ફાઇન. જો સૌથી પહેલાં તો છે ને હું એવું કહીશ કે બોલનો પ્રોબ્લેમ ટ્રીટમેન્ટ કરતાં પહેલાં છે ને માણસે બહુ જ ધીરજ રાખવી પડશે. કારણ કે બોલનો પ્રોબ્લેમ ખાલી બોલની ટ્રીટમેન્ટ કરવાથી ક્યોર નથી થતો. સૌથી પહેલાં તો એને લગતું કિડનીનું ઇન્ફેક્શન ઓછું કરવું પડશે. કારણ કે બોલનો પ્રોબ્લેમ જે થતો હોય છે ને, યુરિનરી બ્લેડરનું, કિડનીનું બધું ઇન્ફેક્શન અહીં બોલવાળી જગ્યાએ જમા થઈ જતું હોય છે. એ જમા થઈ જતું હોય છે ને એને લીધે શું, એ પગ ઊંચો જ નથી કરી શકતો. ખુરશી પર બેઠા હોય કે ગમે ત્યાં પગ ઊંચો નહીં કરી શકે. પગથિયું એમને ચડવું હશે, સીધા કદાચ ધીરે ધીરે કરી નહીં ચાલી શકે, પણ પગ ઊંચો નથી કરી શકતા. બોલથી પ્રોબ્લેમ છે તો પગ ઊંચો ના કરી શકે. એટલે આ બહુ મેજર પ્રોબ્લેમ હોય છે. એટલે મેઇન તો કિડનીનું ઇન્ફેક્શન અને યુરિનરી બ્લેડરનું આ બોલ ઉપર બધું જમા થઈ જાય છે. જમા થઈ જાય તો ધીરે ધીરે બોલને પછી એ પીગાડી નાખે છે. એટલે સૌથી પહેલાં તો તમારે બોલનો પ્રોબ્લેમ માટે તમારે થાપામાં બી ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે અને બોલમાં બી ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. પ્લસ ઉપરની સાઈડે જે તમારો જાંઘવાળો એરિયા છે ત્યાં એટલું બધું ઇન્ફેક્શન હોય છે કે ઇન્ફેક્શન દૂર કરતાં ઘણી વખત એક દોઢ 2 મહિના બી નીકળી જતા હોય છે. એ બી ઇન્ફેક્શન દૂર કરવું પડશે. અને પ્લસ એની સાઈડ બધી નસો જે હોય છે એ બી પ્રોબ્લેમ સોલ્વ કરવો પડશે. ચારે બાજુથી હુમલો થાય છે અને એને લગતા જે મેરિડન્સ હોય છે, કારણ કે જનરલી જેટલા બી બોલનો પ્રોબ્લેમ હોય એનું પેટ બી બહુ ડિસ્ટર્બ થતું હોય છે, આંતરડાને લગતું બી ડિસ્ટર્બ થતું હોય છે. એ બધા જ પ્રોબ્લેમ ધીરે ધીરે કરીને ક્યોર કરીએ ને તો જ એનો બોલનો પ્રોબ્લેમ સોલ્વ થતો હોય છે. અને માત્ર સુજોગમાં જ થતો હોય છે, કારણ કે એમાં કોઈ જાતની દવા આપવામાં આવતી નથી. કેટલી દવા ખવડાવશો? અને આંતરડાની દવા ખવડાવશો, બ્લેડરની ખવડાવશો, કિડનીની ખવડાવશો, ઇન્ફેક્શનની ખવડાવશો. આ તો સિમ્પલી ટ્રીટમેન્ટ કરશો તો સુજોગમાં 100% ક્યોર થઈ જતું હોય છે.
જી તરુણભાઈ, જણાવશો કે જેમ કે તમે સારવારની વાત કરી કે કોઈ દવાની જરૂર નથી કે કોઈ પણ સાઈડમાં કોઈ પણ સારવારની જરૂર નથી હોતી, તો નીડલ્સની આમાં જરૂર પડે છે? જો બહુ ક્રોનિક પ્રોબ્લેમ હોય, બરોબર સમજી લો, જો બહુ જ ક્રોનિક પ્રોબ્લેમ હોય, ના માટે એવી પોઝિશન પર આવી ગયો હોય જ્યારે ઓપરેશન કરવાથી બી સારું ના થાય એવો કેસ હોય તો એમાં પછી નીડલિંગ્સ લગાવવું પડતું હોય છે. નીડલ્સ એટલે બરોબર સમજી લો, જો 100% ક્યોર. નીડલ્સ એટલે 100% ક્યોર. ગમે તેટલો જૂનો પ્રોબ્લેમ હશે એ બી ક્યોર થઈ જશે, કારણ કે એમાં ઉર્જા શક્તિ બી બેલેન્સ થતી હોય છે, એને લગતા મેરિડન્સ બી નવા બની જતા હોય છે. નીડલ્સ લગાવી એટલે 100% ક્યોર થતું હોય છે. એ કેવો પ્રોબ્લેમ છે, કેટલા વર્ષ જૂનો પ્રોબ્લેમ છે અને કેટલો ક્રોનિક છે. જો એકદમ છેલ્લી પાયરીનો છે, પથારી વસત થઈ ગયો છે માણસ અને એને સારો કરવો હોય તો નીડલ્સ લગાડો. પણ નીડલ્સનો વારો તો ત્યારે આવે છે, પહેલાં તો એની 1.5 મહિના 1.5 કલાક એની ટ્રીટમેન્ટ થતી હોય છે. ટ્રીટમેન્ટ કર્યા પછી એને રિલેક્સ કરવામાં આવે છે, થોડું એને રિલેક્સ થાય ત્યાર પછી નીડલ્સ. અને નીડલ્સ એટલે એવું નથી હોતું કે એને કોઈ પેઇન થતું હોય કે એમાં કોઈ લોહી નીકળતું કે શરીરમાં જતું હોય. હાથના પંજામાં જ નીડલ્સ લગાડવાની હોય છે, એ સિવાય શરીરના કોઈ ભાગને અડકતા જ નથી. અને એની ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે નીડલ્સનો ઘણી વખત યુઝ કરવો પડતો હોય છે. જી તરુણભાઈ, જણાવશો અમારા દર્શક મિત્રોને કે આમ તો આપ વાત કરો જ છો દરેક એપિસોડમાં કે આ જે સુજોગ સારવાર છે તેનાથી પરમનન્ટ ઇલાજ થતો જ હોય છે, તો આજે આપણે બોલને લગતી પ્રોબ્લેમ્સની વાત કરીએ છીએ, તો એમાં પણ પરમનન્ટ ઇલાજ પોસિબલ છે? આના સિવાય બીજું કોઈ દવા ટ્રીટમેન્ટ છે જ નહીં કે જેમાં બોલનો પ્રોબ્લેમ પરમેનન્ટ ક્યોર થાય, બરોબર સમજી લેજો. અને પરમેનન્ટ ક્યોર થશે ને પરમેનન્ટ એ સીધો ચાલતો થઈ જશે, નહીં તો એ 100% પથારી વધશે. તમે તમારા આજુબાજુમાં બી તમે જોજો, જેટલા બી બોલના ઓપરેશન કરાયા છે કેટલો ટાઈમ, પહેલાં તો 8-10 મહિના તો એને જ્યાં સુધી સ્ટીરોઇડની અસર હશે ત્યાં સુધી તે તમને ચાલતો બી થઈ જશે. તમને એવું થશે કે જો આ તરુણભાઈ કહેતા હતા આ વાત તો ખોટી છે, આ તો સીધા ચાલવા માંડે. પણ જ્યારે સ્ટીરોઇડની અસર ઓછી થશે ને તો ધીરે ધીરે એના પગના દુખાવાથી માંડીને બધું ચાલુ થશે ને એક સમય એવો આવશે કે ચાલવાનું જ પસંદ નહીં કરે અને ધીરે ધીરે કરીને પથારી વધતી જશે. એટલે પરમેનન્ટ ક્યોર એક નહીં થાય, બહુ મુશ્કેલ છે. સિવાય કોઈ નાનો પ્રોબ્લેમ હોય ને કદાચ કોઈ ક્યોર થઈ ગયો હોય તો, બાકી બોલના પ્રોબ્લેમ ક્યોર થવામાં પણ એની વરસ પછી તમે હાલત જોશો ને, વરસ સુધી તો એનું ગાળું ચાલશે, કારણ કે પેલું સ્ટીરોઇડની અસર હશે બધું. પણ જ્યારે આ બધી માત્રા પૂરી થઈ જશે ને પછી એ પેશન્ટને ઘણી તકલીફ થતી હોય છે. પણ સુજોગ કરશે ને તે પરમેનન્ટ ક્યોર થઈ જતો હોય છે. જે આ સુજોગ સારવારમાં કેટલો સમય લાગતો હોય છે રિકવર થવામાં? હા, એ મેં તમને કીધું ને કે એની ટ્રીટમેન્ટ કરવી પડે. એને કેટલો વર્ષ જૂનો પ્રોબ્લેમ છે, કેટલું ક્રોનિક છે જોયા પછી થાય. પણ સુજોગની સારવાર તમે શીખી લો એ મારા માટે બહુ જરૂરી છે. તમે જો સુજોગ સારવાર શીખી લો છો તો તમારી મહેનત તમને ખબર પડશે કે અહીંયા દુખતું બંધ થયું એટલે મારો બોલ ક્યોર થઈ ગયો. એ તમે મને પૂછો તેનો ફાઇન જવાબ આપી દઈશ. આપ જણાવશો અમારા દર્શક મિત્રોને, જેમ કે હવે વાત કરી જ છે તો અમારા દર્શક મિત્રોને જણાવશો કે કેવી રીતે સારવાર કરવામાં આવે છે? હા, આ નમ્રતાબેન તમે મુદ્દાની વાત કરી. હા, તમે હવે એવું લાગે છે કે તમે પબ્લિકના છો, અમારા છો જ નહીં. ખેર વાંધો નહીં, હવે જ વાત કરીએ. આપણે પહેલાં બી વાત કરી કે આ જે પગમાં 3 જોઈન્ટ્સ હોય છે, એક તો પગને પંજાનો લગતો, એક ઘૂંટણને લગતો જોઈન્ટ્સ અને ત્રીજો બોલને લગતો જોઈન્ટ છે. આ જે ત્રીજો જોઈન્ટ છે બોલને લગતો જોઈન્ટ છે, બરાબર છે. એ રીતે આપણી આંગળીમાં બી 3 જોઈન્ટ છે. આ 1 જોઈન્ટ્સ, આ 2 જોઈન્ટ્સ અને આ 3 જોઈન્ટ્સ, બરાબર સમજી લેજો. ફરીથી કહું છું, આ 1 જોઈન્ટ્સ, આ 2 જોઈન્ટ્સ, આ 3 જોઈન્ટ્સ. આ પહેલો જોઈન્ટ છે એ પંજાને લગતો છે, આ બીજો જોઈન્ટ છે ઘૂંટણને લગતો છે અને ત્રીજો જોઈન્ટ છે એ બોલને લગતો પ્રોબ્લેમ છે. હવે તમને ખબર પડી ગઈ કે બોલ ક્યાં આવ્યો છે, બરાબર છે. હવે આમાં અમે લોકો 8 પ્રકારની ઉર્જા શક્તિ બેલેન્સ કરી. જનરલી ઘૂંટણ સુધી અમે 6 પ્રકારની ઉર્જા શક્તિ બેલેન્સ કરીએ છીએ. હવે આમાં 8 પ્રકારની ઉર્જા શક્તિમાં અમે 8 પ્રકારની ઉર્જા શક્તિ કરીએ છીએ. એમાં લાઇટનેસ અને ડાર્કનેસની ઉર્જા શક્તિ પણ બેલેન્સ કરવામાં આવે છે, બરાબર સમજી લેજો. એટલે આ જે ઉર્જા શક્તિ છે ને ડાર્કનેસની ઉર્જા શક્તિ છે અને આ છે લાઇટનેસની ઉર્જા શક્તિ. આ બે ઉર્જા શક્તિ બી બેલેન્સ કરવામાં આવે છે. આ મેઇન વાત, કારણ કે સુજોગમાં તો ઉર્જા શક્તિ બેલેન્સ કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. હવે આપણને ખબર છે કે આ જે ત્રીજો પોરું છે આને ગોળ મટર, બરોબર સમજી લો છો. આ જે બીજી આંગળીનો જે ગોળ મટર તમે જોશો ને એ બોલવાળો ભાગ છે. આ બોલવાળો ભાગ જે છે ને એ તમે બરોબર ટ્રીટમેન્ટ કરશો ને તો ધીરે ધીરે કરીને અહીંયા આગળ તમે જોશો ને તો સૂજન ને બધું આવી ગયું હશે. આ ઉપરની સાઈડે જોશો તો સૂજન ફૂલી ગયો હશે હાથ એમનો. અહીંયા આગળ ક્રોસમાં બી એમને બહુ જ પેઇન થશે અને આ બહુ જ તકલીફ થશે. એ પગ ઊંચો જ નહીં કરી શકે, એટલી બધી તકલીફ હશે. હવે તમારે આ ટ્રીટમેન્ટ કરતાં પહેલાં સૌથી પહેલાં તો શું છે, એને સાઈડ પર બી બહુ દુખતું હશે. સાયટિકાની નસ જેવું બી અને સાઈડ પર બી બહુ દુખતું હશે. એટલે આ જે ત્રીજો પોરું છે ને એ બી તમારે અને પંજામાં અહીંયા આગળ જાંઘવાળા એરિયામાં બી ઉપરની સાઈડે બી બહુ દુખતું હશે, કારણ કે પગ ઊંચો નથી કરી શકતા. એટલે સૌથી પહેલાં તો એનો થાપાવાળો એરિયા તમારે ક્લિયર કરવો પડશે. એટલે આ જે ત્રીજા બોલનો જે આ નીચેવાળો ભાગ છે, બરોબર સમજી લેજો. જો તમને દેખાય છે કે નથી દેખાતું મને ખ્યાલ નથી, પણ આ નીચેવાળો જે એરિયા છે ને, પહેલાં તો તમે આ જે ક્રોસમાં છે એ ક્રોસમાં તમે એને અહીંયા આગળ 10 મિનિટ કરો.
ટ્રીટમેન્ટ 10 મિનિટ અહીં મૂકી જ રાખો, ધીરે ધીરે આ વાઇબ્રેશન મશીન છે અને અહીંયા આગળ ધીરે ધીરે મૂકી રાખો, પછી અહીંયા આગળ 5 મિનિટ મૂકી રાખો, અહીંયા આગળ 10 મિનિટ મૂકી રાખો, અહીંયા 5 મિનિટ મૂકી રાખો. આવી રીતે ધીરે ધીરે કરીને જોશો ને તો તમારો પગ થોડુંક રિલેક્સ થશે. આટલું કરવાથી તમે સીધા ચાલી નથી શકતા, બોલનો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. આટલું કર્યા પછી તમે બેસી નથી શકતા, તેના માટે આ થાપાવાળા રહીને અહીંયા આગળ આંગળી છે આગળની સાઈડે ત્યાં ઊંચી કરશો મસાજર આ મૂકીને, પછી તમારો થાપાની ઉપરનો જે દુખાવો છે એ પણ ધીરે ધીરે ઓછો થશે. આટલું ક્લિયર કર્યા પછી આ જે ક્રોસની લાઈન છે, બરોબર સમજી લેજો, આ ત્રીજા પોરોમાં જ જવું છે, ઉપર નથી જવું આંગળીમાં. આ ત્રીજા પોરોની અંદર આટલા ભાગમાં બી તમારે 10 મિનિટ અહીંયા આગળ આમ મૂકી રાખશો, ધીરે ધીરે અહીં ખાડો પડી જવું કરી આપો, એટલે તમને નસોને લગતો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આટલું જેવું ક્યોર થયું એની સાથે જે ઉપરનો ભાગ છે, બરોબર સમજી લેજો, આ જે ઘૂંટણવાળો છે એ ઘૂંટણની નીચેવાળા એરિયાની અંદર આટલા ભાગની અંદર તમે મસાજ 10 મિનિટ મૂકી રાખો. આમ મૂકી રાખશો તો અહીંયા આગળ તમને પેઇન બહુ જ થશે, કારણ કે જાંઘમાં બી તમને બહુ પેઇન છે, જાંઘમાં બી પુષ્કળ દુખતું હોય છે. તો જાંઘમાં દુખતું હશે તમે કેવી રીતે મટાડશો? અહીંયા આગળ તમે મૂકશો ને એટલે ધીરે ધીરે જેવું અહીંયા દુખતું બંધ થયું એની સાથે તમારે જાંઘની ઉપર દુખતું બી બંધ થઈ જશે. અહીંનો દુખાવો જેવો મટે એની સાથે પછી આ બીજી ત્રીજી આંગળીની આ વચ્ચેની લાઈન, બરોબર સમજી લેજો, આ વચ્ચેની આંગળીની અંદર બી તમે વચ્ચેની સાઈડે જોશો ને તો બહુ જ તકલીફ થશે, કારણ કે આપણને ખબર છે આપણે કિડનીના રોગ આગળ આપણે જ્યારે જોઈશું ત્યારે આપણને ખબર પડશે કે અહીંયા વચ્ચેમાં બી કિડની આવે છે. અહીંયા ઘડી આ જગ્યાએ તમને બહુ જ પેઇન થશે આ ત્રીજા પોરીને. અહીંયા ઘડી તમે મૂકી રાખશો, ધીરે ધીરે આ દુખાવો ઓછો થશે, એની સાથે તમે પગ ઊંચો કરતા થઈ જશો. એવું પછી આ ક્રોસમાં કરશો એટલે તમે જેમ આંકા ચૂકા ચાલશો એ બી થોડા ધીરે ધીરે ચાલતા થઈ જશો. અને પછી આ અંદરની સાઈડે, કારણ કે પેટમાં તમને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે, તમે ખાવાનું નહીં ખાઈ શકો, થોડું ખાશો ને તમને નીચે નહીં ઉતરતું અને બધું થશે, લેટ્રિનને લગતો બી પ્રોબ્લેમ હશે. તો એ બધી વસ્તુ તમે આ ત્રીજા પોરોમાં બી આવી રીતે તમે થોડીક ટ્રીટમેન્ટ કરશો તો ધીરે ધીરે કરીને દુખતું બંધ થઈ જશે. અને અહીંયા કરી આ જે ત્રીજો પોરું છે, ત્રીજા પોરોના નીચેના એરિયામાં પણ આટલા ભાગમાં બી તમારે ટ્રીટમેન્ટ કરવી પડશે, બરોબર. જગ્યા જોઈ લેજો, તમને ના ખબર પડે તો મને ફરીથી પૂછી લેજો, હું બતાવીશ. આટલાની અંદર બી ટ્રીટમેન્ટ કરી તમે સહેજ ખાડા જો ઉપાડી દેશો, અહીંયા કરી અહીં દુખતું બંધ કરાવી દેશો. તમે સાચું નહીં માનો, 1 દિવસ 2 દિવસ 5 દિવસ 10 દિવસ 15 દિવસ એક સમય એવો આવશે કે અહીં દુખતું બંધ થઈ જશે. ફાયદો તમને પહેલી ટ્રીટમેન્ટથી જ થશે. પણ જો સમજી લેજો કે તમને અહીંયા હાથમાં દુખતું હોય છે, જ્યાં સુધી અહીંનો દુખાવો નહીં મટાડો ત્યાં સુધી પગનો દુખાવો મટવાનો નથી. આના સિવાય બીજું કોઈ ટ્રીટમેન્ટ નથી. અહીંનો દુખાવો મટાડશો એટલે તમારો 100% ક્યોર થશે. ધીરે ધીરે અહીં દુખતું બંધ થશે એટલે તમારો પગનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, તમારી જિંદગી બની જશે, તમારું આયુષ્ય વધી જશે અને તમારે કિડનીને લગતો પ્રોબ્લેમ, બ્લેડરને લગતો પ્રોબ્લેમ બી સોલ્વ થશે, પ્લસ તમારો બોલનો પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જશે. જી તરુણભાઈ, આપણી વાત તો પૂરી નહીં થાય, પરંતુ દર્શક મિત્રોના મનમાં પણ ઘણા બધા એવા પ્રશ્નો હશે, આપણે કવર નહીં કરી શકીએ, પરંતુ આપણે શોર્ટમાં મેસેજ આપી શકશો અમારા જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે અને ખાસ કરીને જે બોલને લગતા પ્રોબ્લેમ્સને લગતા જે દર્દીઓ અત્યારે જોઈ રહ્યા છે એમને શું મેસેજ આપશો? મેસેજમાં એવું છે કે જનરલી મેં તમને કીધું ને એ રીતે જોવા જઈએ તો બોલને લગતો પ્રોબ્લેમ ક્યારે થાય છે? જ્યારે કિડની અને બ્લેડરમાં ઇન્ફેક્શન જ્યારે લક્ષ્મણ રેખા કરતાં વધારે થઈ જતું હોય છે ત્યારે. કિડની અને બ્લેડરમાં ઇન્ફેક્શન થવાના ઘણા બધા કારણો હોય છે. સૌથી પહેલાં તમે ઇમોશનલી તમને જે સમજાવ્યું એ ઇમોશનલી હોય છે. બીજી વસ્તુ આપણું ખાનપાન બી હોય છે. ઘણી વખત શું છે કે દવાઓ એટલું બધું થઈ જતું હોય છે કે ઊંધા કોઈએ બધા અલગ અલગ જાતના દવાઓ બધી ખાધી હોય છે જેની સાઈડ ઇફેક્ટ બી થતી હોય છે, એને લીધે બી કિડનીને બ્લેડરમાં ઇન્ફેક્શન આવતું હોય છે. કોઈ બી દુખાવાને લગતી તમે કોઈ બી દવા ખાશો તો એ તમને નુકસાન કરવાની છે, બરોબર સમજી લેજો. દુખાવાને લગતી દવાની વાત કરું છું, જેમાં કિડનીને લગતો પ્રોબ્લેમ હોય થવાની શક્યતા, કારણ કે એમાં યુરિનરી બ્લેડર અને કિડનીમાં ઇન્ફેક્શન બહુ થઈ જતું હોય છે. કારણ કે આની દવા મેડિકલ સાયન્સ પાસે શું છે, સ્ટીરોઇડ અને પેઇન કિલર આ જ આપતું હોય છે, અને સ્ટીરોઇડ અને પેઇન કિલરની અસર ડાયરેક્ટ કિડની પર જ થતી હોય છે. એટલે થોડી દવાઓ બને એટલું ઓછું, કેમિકલ જેટલું શરીરમાં ઓછું જાય એટલું સારું રહે એ રીતે જો થશે તો પણ આ બોલનો દુખાવો ઘણી વખત નથી થતો. અને થાય તો બી અમુક તો ભગવાને શરીર એટલું ફાઇન બનાવ્યું છે ને કે એની મેચ જ ક્યોર થઈ જતું હોય છે, તમારે બહારની કોઈ દવાની જરૂર જ ના પડે. પણ જ્યારે લક્ષ્મણ રેખા કરતાં વધારે તમે એની ઉપર જ્યારે થોપો છો ને કોઈ બી વસ્તુ, દવાથી માંડીને કોઈ બી વસ્તુ, તો પછી શરીર બી એ અસ્વીકાર કરી દેતો છે, પછી એ શારીરિક રોગોમાં પરિવર્તન થઈ જતું હોય છે. એટલે થોડુંક તમે પોતે તમારું ધ્યાન રાખીને ઇમોશનલી અને દવાને આ બધું કરીને કરશો તો તમને ક્યારેય બોલનો પ્રોબ્લેમ નહીં થાય, એ મારી ગેરંટી છે. તરુણભાઈ, આપણે દરેક એપિસોડમાં વાત કરતા હોઈએ છીએ કે તમારી પાસે એવો કોઈ પેશન્ટ આવ્યા છે, આજે આપણે વાત કરી રહ્યા છીએ કે બોલને લગતા કોઈ પ્રોબ્લેમ, તો એને લગતા એવા કોઈ પેશન્ટ તમારી પાસે આવ્યા હોય ને એવો કોઈ ગંભીર જે સમય હોય કે ગંભીર સમયે તેઓ આવ્યા હોય અને ટૂંક સમયમાં જ તેમની સારવાર આપે કરી હોય એવું જણાવશો? બહુ જ ફાઇન સવાલ પૂછ્યો તમે.
નમ્રતાબેન, અત્યારે મારી પાસે એક પેશન્ટ છે, બિચારા અમદાવાદથી આવી રહ્યા છે. એમને કોરોના વગેરે થઈ ગયો છે, એની એમને બહુ લાંબી ચોડી ટ્રીટમેન્ટ કરી હતી, જેને લીધે એમને યુરિનરી બ્લેડર અને કિડનીને લગતું ઘણું બધું ઇન્ફેક્શન હતું. એ ડાયરેક્ટ બોલ ઉપર એમની ઇફેક્ટ થઈ ગઈ હતી. તમે સાચું નહીં માનો, એ 2 લાકડીથી પકડીને ચાલીને આવતા હતા. કેવી રીતે આવતા હતા અમદાવાદથી મને પણ સરપ્રાઈઝ શકતી હતી. અને બધા ડૉક્ટરે ના પાડી દીધેલી કે તમારે ઓપરેશન કરાવવું પડશે, નહીં તો નહીં ચાલી શકો. પણ એમને નક્કી કર્યું હતું કે હું ટ્રીટમેન્ટ કરાવીશ તો સુજોગની ટ્રીટમેન્ટ કરાવીશ. અને અમદાવાદથી બિચારા વડોદરા આવ્યા. હવે રોજ તો અપડાઉન ના કરે, એટલે મારી બાજુમાં જ એક હોટલમાં એમને રૂમ રાખીને બિચારા રહે છે. અને ધીરે ધીરે કરીને અત્યારે 2 લાકડી પરથી 1 લાકડી પર આવી ગયા છે. થોડુંક એમની મેથે બી ચાલતા થઈ ગયા છે. એમને બહુ જ ઇન્ફેક્શન હતું, એમને બોલનું ઓપરેશન નથી કરાયું. અને અત્યારે 90% જેટલો એમનો બોલ ક્યોર થઈ ગયો છે. હું થોડાક જ સમયમાં તમને ગુડ ન્યૂઝ આપીશ કે ભાઈ હવે એકદમ નોર્મલ ચાલતા થઈ ગયા છે. અમદાવાદથી પેશન્ટ આવે છે, એમને બહુ જ પગ બી ઊંચો નહોતા કરી શકતા. અને જે સાઈડ પરની નસ ખેંચાતી હતી, એટલી બધી ખેંચાતી હતી કે રડી પડતા હતા. એમની આંખમાં પાણી આવી જતું હતું. અને એમને એવું હતું કે હું જીવીશ કે નહીં જીવું, કારણ કે એમનું પેઇન એટલું બધું હતું, પ્લસ પેટમાં બી એટલું બધું ઇન્ફેક્શન હતું, લેટ્રિનનો પ્રોબ્લેમ હતો, મેન્ટલી બી બહુ અપસેટ થઈ ગયા હતા. પણ એક મારા વિશ્વાસ એ આવ્યા હતા અને આજે એ ક્યોર થવાયા છે. તમે આવશો મારા હોસ્પિટલમાં તો એ ભાઈનું તમને નામ સાથે બધું આપીશ, તમને ભાઈ સાથે પણ ઓળખાણ કરાવી દઈશ. અને બહુ તો હવે થોડાક સમયની અંદર એ પૂરેપૂરા ક્યોર થઈ જશે અને નોર્મલ જિંદગી જીવતા થઈ જશે. હે ને? જી તરુણભાઈ, એટલે કહી શકાય કે જ્યારે પણ કોઈ પેશન્ટ તમારા સુજોગ સારવાર કેન્દ્ર પર આવતું હશે ત્યારે એકદમ દુઃખ, દર્દ અને પીડા સાથે આવતું હશે, પરંતુ જ્યારે તે સારવાર લઈને જતું હશે ત્યારે હસતા મોઢે જતું હશે. તમે એની ખુશી જોશો ને તો તમને એવું થશે કે તરુણભાઈ તમે આ ખૂબ જ સારું કામ કર્યું છે, આવા જ કામ કરતા રહેશો. એવું હજુ બી હું તમને કહું છું, બરોબર સમજી લેજો. નોર્મલ પ્રોબ્લેમ હોય તો તમે તમારી મેચે ક્યોર કરી દો, તમારે મારી પાસે નહીં આવવું પડે. અને જો ક્રોનિક પ્રોબ્લેમ થશે તો તમને કોઈ દુનિયામાં સારું નહીં કરી શકે. તમારે છેલ્લો ઉપાય એક જ હશે કે તમારે સુજોગની ટ્રીટમેન્ટ કરાવવી પડશે. એના કરતાં જો પહેલેથી જ આપણે સજાગ થઈને આપણી ટ્રીટમેન્ટ આપણે જાતે જ કરીએ તો કેવી રીતે. હજુ બી તમને ફરીથી કહું છું નમ્રતાબેન, સૌથી પહેલાં કોઈ બી રોગ આવે છે માણસના વિચારોમાં આવે છે. વિચારથી તમે ક્યોર નહીં કરો તો તમારી નાકની શ્વાસ આગી પાછી થઈ જશે. અને નાકની શ્વાસ ઉપર બી તમારું ધ્યાન નહીં રાખ્યું તો તમારા હાથના પંજામાં આવી જશે. હાથના પંજામાં તો તમને દેખાશે કોઈ બી રોગ કેવો છે. તમારે 4 જણના હાથના પંજા ચેક કરવાના. તમારા હાથનો પંજો આગો પાછો લાગે તો સમજી લેવાનું કે તમને બહુ મોટી બીમારી આવવાની છે. હાથના પંજામાંથી તમે ક્યોર કરશો તો તમારા સ્થૂળ શરીરમાં પ્રવેશ નહીં કરે, નહીં તો સ્થૂળ શરીરમાં પ્રવેશ કરી જશે. કોઈ પણ શરીરના રોગ હશે એના કોઈને કોઈ ફ્યુઝ હાથના પંજા અને પગના પંજામાં આવેલા જ હોય છે. બસ આ એક ગાંઠ બાંધી દો. જો દુનિયામાં કોઈ એવો રોગ છે જ નહીં જે સુજોગની અંદર ક્યોર ના થાય. હે ને નમ્રતાબેન? આટલું હું ગુજરાતી તમામ પબ્લિકને કહેવા માંગીશ. જી તરુણભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે, તમામ જે દર્શક મિત્રો છે તમામ જાણકારી આપવા માટે. તો દર્શક મિત્રો, આવી જ રીતથી આપને કોઈ પણ માહિતી, વધુ માહિતી માટે આપ કોલ કરી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો આપ વંદન સુજોગ સેન્ટર, કે જેઓ અમારી સાથે નિષ્ણાંત તરુણભાઈ સા અમારી સાથે જોડાયા છે, તમામ જાણકારી એમને પ્રોવાઈડ કરી છે. વધુ માહિતી માટે આપ જોડાઈ શકો છો અને કોઈ પણ જાણકારી માટે હજી અમારા નેક્સ્ટ એપિસોડમાં વધુ જાણકારી આપ મેળવી શકો છો. અત્યારના અમારા એપિસોડમાં બસ આટલું જ. મળતા રહીશું. નમસ્કાર.